સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો મને ઘણા કહે છે કે ચેલેન્જ વિડીયો કરો. હું કરીશ ચેલેન્જ વિડીયો, એવું નથી કે નહીં કરું, પણ અત્યારે હું થોડુંક કામમાં બિઝી છું અને હું ઘરે પણ નથી મારા. હું દીદીના ઘરે છું. જ્યારે હું ઘરે જઈશ ને પાછી ત્યારે હું કરીશ ચેલેન્જ વિડીયો. અત્યારે થોડું કામ છે, મને બહારે છું એટલા માટે નહીં થઈ શકે, પણ તો ટ્રાય કરીશ કે કદાચ થઈ જાય. તો આજે છે સામા પાંચમ, એટલા માટે અહીંયા કને એનો પાઠ કરે છે, પૂજા કરશે હવે અહીંયા સામા પાંચમની. તો અહીંયા પેલો આ બધું સાંખ્યોને એવું કર્યું. કરવી અને દિન દુખિયાને શક્તિ પ્રમાણે દાન વ્રત પૂરું કરવું. વૈદર્ભ દેશમાં ઉતક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ સુશીલા હતું. તો આજે આવી છે આદ્યા. તો લિફ્ટમાં બેસવા માટે એટલા રાજી થઈ જાય કે સીડી નથી ઉતરવાની, લિફ્ટમાં જ જવાનું છે. અને અહીંયા દેવાય છે ઇન્જેક્શન. બેન તમારે દુખશે? ના, નહીં દુખે? ના. ભલે. દુખ્યું? બસ. હા, અહીંયા થોડીક વાર બેસી જાઓ, પડી ના જજો, દવાઈ લઈ જજો ભલે. અને જમવામાં બન્યું છું એટલું મસ્ત પાઉંભાજી. પાઉંભાજી કોની ફેવરેટ ના હોય? જો કેટલી મસ્ત કલર ને સ્મેલ એટલી મસ્ત આવતી હતી. અને એની સાથે છે કેરીનો રસ. જે સિઝન વગરનો કેરીનો રસ કોને પીવા મળે? આપણે જેવા નસીબવાળા હોય ને એને જ મળે. હવે જઈ છીએ દીદીને મૂકવા માટે ઘરે પાછા, આદ્યાને એને વિરાણી ઘરે, કેમ કે એને જવું તું ઘરે મારા મમ્મી પાસે ને ત્યાં. હું હજી અહીંયા જ થી આવીશ, એને મૂકવા જઈ છીએ ખાલી. બાય, આવજો. તો હમણાં જઈ છીએ ખાનાએ. રામદેપીનું મંદિર છે ને ખાનાએ, ત્યાં કને જઈ છીએ. ત્યાં નોરતા ચાલુ છે અત્યારે, એટલા માટે હવે હમણાં રામદેપીનો મેળો આવે ને એટલે ત્યાં કને નોરતા હોય, તો એ જોવા માટે ને રામાપીરના દર્શન કરવા માટે. અને અહીંયા જો કેટલા ટાવર છે આ જગ્યામાં, તો બહુ જ ટાવર છે. અને એટલા જાડા વાયર હતા કે વાત ના પૂછો, એટલા જાડા વાયર છે અહીંયા કને તો. અને ટાવર પણ બહુ જ હતા. તો અહીંયા કને મંડપ બાંધેલો છે જ્યાં કને દાંડિયા રાસ રમાય અહીંયા કને. અને ત્યાં સામે દેખાય છે ને લાઇટિંગ, એ ત્યાં રામાપીરનું મંદિર છે, ત્યાં જશું દર્શન કરવા માટે પહેલાં. તો બધા આવી ગયા છે, તો હવે પહેલાં બધા ત્યાં જશું દર્શન કરવા માટે, અને પછી અહીંયા મંડપમાં બેસશું. અહીંયા કને મંડપમાં બેસી જશું પછી. તો આ છે રામાપીરનું મંદિર. જ્યાં નીચે પણ મંદિર છે ને ઉપર પણ મંદિર જ છે. તો આ ઘંટ જો એટલો મોટો ઘંટ હતો, આવા 2 ઘંટ હતા અહીંયા કને. તો આ છે રામદેવ પીર. તો અહીંયા બધા દર્શન કરી, અને તમે પણ દર્શન કરી લો મારી સાથે. અને અહીંયા રામાપીરનો પાઠ માંડ્યો છે, કેમ કે હમણાં નોરતા ચાલુ છે ને એટલા માટે આવી રીતના એ બધું કર્યું છે પાઠ. અને આ નગારા એટલા મોટા છે, 2 નગારા હતા. જ્યારે આરતી કરે ને રામદેવ પીરની ત્યારે આ વગાડે 2 નગારા. અને પછી ઉપર દર્શન કરવા ગયા રામદેવ પીરના. તો આ વાળા રામદેવ પીર છે અહીંયા કને, જો એટલા મસ્ત લાગતા હતા. તો હવે કરશે છેલ્લી આરતી. જ્યારે ભગવાનને સૂળ આવે ને એની આરતી કરે, તો એ હમણાં જ ચાલુ થશે આરતી. તો અત્યારે ચાલુ છે જમવાનું. તો અહીંયા જેટલા બી લોકો આવે ને એ બધા અહીંયા કને પ્રસાદ લે, જમવાનું હોય જ અહીંયા કને. તો અત્યારે હવે
જમશે બધા. અહીંયા પોતે પોતે પ્લેટ લેવાની ને બધું પોતે પોતે જ કરવાનું એવું હતું. તો અહીંયા ઘણા માણસો સેવા કરવા માટે આવે. કાંઈ બી એવું કરવું હોય તો અહીંયા કને બનાવે છે રોટી. એ લોકો રોટી બનાવતા હતા અને ત્યાં કને જમવાનું પીરસે છે. તો આજે છે ગણપતિ વિસર્જન અને હું તો વિરાણીમાં નથી, પણ મારી પાસે ક્લિપ હતી તો હું તમને બતાવું કે કેવી રીતના કરે અને કેટલા બધા લોકો છે. જો બ્લોગને આપણે અહીંયા જ કરી એન્ડ. સો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું પાછા નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.